સાધુને જમાડીને જમાડવાનું વ્રત આ શેઠ સગાડસાને અને સતી ચંગાવતીને સાહેબ. પણ હું ઘણી વખત કથામાં કહ્યા કરું, જ્યારે ભક્તિનો જ્યારે જીવનમાં છે ને વધારે પડતી જ્યારે સમસ્યા આવે ને ત્યારે હું આજના દિવસે એટલું ચોક્કસ કે ત્યારે તમે તમારી જાતને ભાગ્યશાળી સમજો, ત્યારે એટલું ચોક્કસ સમજી લેજો કે હવે ઠાકોરજી તમારા અમારા મોઢા હામું જોયું છે સાહેબ. આટલું યાદ રાખજો. યહી તો પ્રમાણ પત્ર હે. હવે બાવડું ફેટલું છે એટલું યાદ રાખજો સાહેબ. दुख दर्द वो तो सर्टिफिकेट है उनकी कृपा का साहब. અને જ્યારે એ પ્રભાવ વધે ને ભક્તિનો ત્યારે યાદ રાખજો પરીક્ષા પણ જેવડી તમારી ભક્તિની જેટલી કક્ષા એવડી પરીક્ષા થાય સાહેબ. તો તમારી કક્ષા કેવડી છે સાહેબ. અને જ્યારે મોટી પરીક્ષા થાય સમજી લેવાનું તમારી ભક્તિની કક્ષા પણ એવડી જ છે. આટલું યાદ રાખજો સાહેબ. જેવડી મોટી પરીક્ષા એટલી ભક્તિની કક્ષા. તમે કમ્પેરિઝન કરી લેજો, સરખામણી કરજો. જેટલું વધારે દુઃખ જેટલું વધારે દર્દ તે સમજી લેવાનું તમારી એટલું સમજી લેજો. કોઈને પૂછવાની જરૂર નથી. ત્યારે સમજી લેજો મારી એટલી ભક્તિ પણ વધારે છે. અને એનું પ્રમાણપત્ર આપું છું. સાધુને જમાડી અને જમાડવાનું વ્રત. પણ મેં કહ્યું ને કે ભક્તિનો પ્રભાવ વધે ને પરીક્ષા પણ વધે. પરીક્ષા વધી, એક દિવસ થયો, 2 દિવસ થયા, આ ત્રીજો દિવસ આવ્યો, સવારે સૂર્યોદય થયો ત્યાં સુધી કોઈ સાધુ ન મળ્યું. શેઠ સગાડસા મૂંઝાણા છે. હવે સાધુને જ્યાં સુધી જમાડે ત્યાં સુધી પોતે ન જમે, આ સગાડસા ન જમે, ચંગાવતી પણ ન જમે. આ પતિ પત્નીનો ધર્મ તો જોવો સાહેબ. આ આપણો ભારતીય પરંપરા છે સાહેબ કે સગાડસા ન જમે ત્યાં સુધી એક અન્નનો દાણો હું પણ ન લઉં. આ ચંગાવતી સાહેબ. પણ એમાં એક વખત ભગવાન ચંગાવતી સગાડસા શોધ કરે છે. એમાં પહાડની ટોચ ઉપર જોયું તો એક સાધુ પુરુષના દર્શન થયા છે. સગાડસા ત્યાં પહોંચી તો ગયા પણ આખા શરીરમાં રક્તપિત્ત નીકળ્યો છે, દુર્ગંધ આવે છે. આવી દશા જોઈ શેઠે સગાડસાએ પ્રણામ કર્યા છે. બાપજી, સાધુને જમાડી અને જમાડવાનું વ્રત છે. બાપ આપ કૃપા કરો, આપ પધારો. સાધુ પુરુષે કહ્યું, સગાડસા તારી વાત બરાબર છે, પણ મારો આ શરીર ના દર્શન તો આપ કરી શકો છો. મારી સ્થિતિ બરાબર નથી, મને રક્તપિત્ત છે. મારું આ કુરૂપ કોઈ સહન નહીં કરી શકે. આપની બદનામી થશે, આપને લોકો ઠપકું આપશે. સગાડસાએ કહ્યું, એની આપ ચિંતા મત કરો, બસ આપ હા કહો. આજે 3 દિવસ થયા છે, 3 દિવસ પ્રતીક્ષા છે. મારું તો ઠીક છે પણ ચંગાવતી જેમની નથી. અને હે સાધુ પુરુષ, ચંગાવતીનું પણ ઠીક છે, પણ અમારું 5 વર્ષનું બાળક જેનું નામ ચેલૈયો છે એ પણ જઈમો નથી. એના ઉદરમાં પણ એક અન્નનો દાણો થયો નથી. માટે કૃપા કરો, આપ પધારો. સાધુ પુરુષે કહ્યું, પણ હું હાલી શકું એ પરિસ્થિતિમાં જ નથી, હું કેમ આવી શકું? સગાસાએ ટોપલો મંગાવ્યો અને ટોપલાની અંદર એ સાધુ પુરુષને બેહાડ્યા અને ટોપલો માથે ચડાવ્યો અને ઘર તરફ પ્રયાણ કર્યું. આસન આપવામાં આવ્યું છે, ભોજનની થાળી તૈયાર કરવામાં આવી. તૈયાર કરી અને એ સાધુ પુરુષને અર્પણ કરવામાં આવી. પણ એ થાળીના જ્યાં દર્શન એ સાધુ પુરુષે કર્યા એટલે તરત જ બોલી ઉઠ્યા કે સગાડસા તે શું કર્યું? ये क्या है? तुमको पता नहीं मैं कौन हूं और ये तुमने क्या खाना दिया? सगारसा
હું આ શાકાહારી ભોજન નથી લેતો તો સગારસા હું તો માંસાહારી ભોજન લઉં છું. અને આ શબ્દ જ્યાં છે સગારસાના કડમાં પડ્યા, સાહેબ સગારસા થયું, પગ ચોટી ગયા, આંખો સ્થિર થઈ ગઈ. કારણ કે આ તો લાહુ વરણ, અને તારી વાતો પણ ન સાંભળી હોય, અને એની બદલે પણ આ તો સાધુ પુરુષે જમાડવાનું વ્રત. ધ્યાન દેના, પરીક્ષાની કક્ષા કેવડી હોય છે એનું આજે હું પ્રમાણપત્ર તમને આપી રહ્યો છું. શું કરે જ્યારે આવું એને સપનું પણ નથી આવ્યું સાહેબ, એની બદલે આજે પોતાના જીવનની અંદર પહેલી વખત આ શેર સગાડશે ને કસાઈ બજારમાં જવું પડ્યું સાહેબ. અને આપણો ઇતિહાસ કહે છે કે કસાઈ બજારમાં જઈ અને એ ડબ્બામાં એ લઈ આવે છે ઘરે, અને ફરીથી તારી થાળી તૈયાર કરી અને ફરીથી એ સાધુ પુરુષને એ ભોગ અર્પણ કર્યો. અને ત્યાં જ્યાં અર્પણ કર્યું પણ ત્યાં એ ફરીથી જોયું, એ ફરીથી સાધુ પુરુષે એ થાળી જોઈ એટલે વળી પાછા સાધુ પુરુષ બોલી, સગા સાથે આ હું કર્યું? અરે સ્વામી આપ જ કહેતા હતા કે હું માંસાહારી છું, હું મારા જીવનમાં ક્યારે પણ કસાઈ બજારમાં નથી ગયો, હું પરમ વૈષ્ણવ છું, હું ઠાકોરજીની ઉપાસના કરું છું, પણ અમારું જે વ્રત છે એ વ્રત ને આધીન અને આપણી ઈચ્છા એ અમારી ઈચ્છા એમ સમજી અને આજુ મારા જીવનમાં પહેલી વખત હું કસાઈ બજારમાં ગયો. અને આપે જ કહ્યું હતું કે હું માંસાહારી છું, આપની ઈચ્છા પ્રમાણે હું લઈ આવ્યો છું, બાપજી મને માફ કરજો. ત્યારે એ સાધુ પુરુષ એ બોલી ઉઠ્યા, સગારસા એ તો બધું બરાબર છે, મેં કહ્યું હતું એ પણ બરાબર છે, પણ આ તો પશુનું માંસ છે, મને આનો હાલે તો મને માણાનું જોઈ. ઓહો, આ શબ્દ જ્યાં એ શેઠ સગારસાના કર્ણમાં પડ્યા, સગારસો ધ્રુજી ઉઠ્યો. સાહેબ આ તો પરીક્ષા નીકળી છે. પણ જયારે આ કથન જયારે ચંગાવતીના કાને પડ્યો ને ત્યારે ચંગાવતી અંતઃભવનમાં સગારસાને બોલાવ્યા છે, અને સગારસાને બોલાવીને એટલું જ કહ્યું કે તમે ચિંતા ન કરતા, આ તો પરીક્ષાની ઘડી આપણા આંગણે આવી છે, હવે હું મારું સ્વયંનું માથું દેવા તૈયાર છું, હું સ્વયંને પ્રાણની આહુતિ આપવા માટે તૈયાર છું, પણ આપણો ધર્મ ન જવો જોઈએ, આપણું વ્રતનું ભંગ ન થવું જોઈએ સાહેબ. પ્રાણ ભલે જતા રહે વ્રત ભંગ ન થવું જોઈએ. હું તૈયાર છું સ્વામી, આપ ચિંતા ન કરો, આપ એને વચન આપી દો. સગાર શકે આપ શું કહો છો? નહીં નહીં ભગત, શેર સગારસો કહ્યું આપને કરવાની જરૂર નથી, ચેલૈયો હજી નાજુક છે, ઉંમર નાની છે, એ મા વગર નહીં રહી શકે, તારી એને જરૂર છે, માટે એક કામ કર, આ બલિદાન હું આપવા માટે તૈયાર છું, હવે તારે ચિંતા કરવાની જરૂર નથી. આવું એકબીજા અરસ પરસ વાતો કરે છે, એકબીજા એ બલિદાન આપવાની જ્યાં કોશિશ કરે છે ત્યાં આ શબ્દ એ સાધુ પુરુષના કાને ગયા, તે બારે બેઠા છે, અને આ સવાલ સાંભળી ગયા એટલે તરત બારે કે ખાટલા પર બેઠા બેઠા બોલ્યા કે તમે બે માંથી કોઈ ઝઘડો ન કરો, કારણ કે તમારા બે માંથી એકેનું નહીં હાલે. સગારસા તરત બહાર નીકળીને ચંગાવતી બંને પતિ પત્ની બહાર નીકળીને સાધુના ચરણમાં પ્રણામ કરીને કહ્યું, તો બાપજી આપ કહેવા શું માંગો છો? ચાંદેના પરીક્ષાની પરાકાષ્ઠા કેને કહેવાય? ત્યારે એ સાધુ પુરુષ બોલી ઉઠ્યા, મારો કહેવાનો મતલબ તમારું બંનેનું એટલા માટે નહીં ચાલે, કારણ કે મારે તો કુમળા બાળકનું જોઈએ, કુમળા બાળકની વાત જ્યાં વાત કાને અથડાઈ, ઓહ, બંને પતિ પત્ની સુધી ગયા કે આપણા સુધી વાત હતી ત્યાં સુધી તો ઠીક છે, પણ હવે આ તો છોકરાના માથા ચડાવવાની વાતો આવી ગઈ, પગ થંભી ગયા, હૃદયમાં વીજળી પડી છે, શું કરવું સમજાતું નથી, મગજ કામ કરતો બંધ થઈ ગયો. પણ
આજે સમાજ ચાલતો હતો, ગામનું એક વ્યક્તિ હતો, એ બારીએ ઊભો ઊભો આ સંવાદ સાંભળતો હતો. અને આ સંવાદ, આ ચર્ચા એમને સાંભળી એટલે ગળગળતી દોટ મૂકી અને ચેલૈયો, સાહેબ વાતનો પ્રાણ અહીંયા પડ્યો છે. એ ચેલો જે નિશાળે ભણતો હતો ને, એ ત્યાં ગયો અને ત્યાં જઈ અને એને સમાચાર આપ્યા કે ચેલૈયા, હા એક કામ કર, હું આજે તારા ઘરેથી આવેલો આવું છું, તું સ્કૂલેથી દૂર જતો રહે, ભાગી જા, તું આજે દૂર ભાગી જા. કેમ? કારણ કે મેં તારી માં અને તારા બાપને એક સાધુ સાથે વાત કરતા જોયા છે, અને જે તારી માં તારો બાપ જે સાધુ સાથે વાત કરતા હતા, એ સાધુના શબ્દ હતા કે હું માંસાહારી છું, અને એમાં પણ મને કુમળા બાળકનું હાલે, આ શબ્દ હું સાંભળીને આવું છું. માટે ચેલૈયા, ઘરમાં તો તું એક જ છો, હવે તું જો ઘરે જઈશ તો એ સાધુનું વચન પૂરું કરવા માટે તારી માન, તારો બાપ તારું માથું ઉતારીને સાધુને ધરાવી દે. અને આ શબ્દ જ્યાં એ ચેલૈયાના કાને પડ્યા, સાહેબ હું ઘણી વખત કથામાં કહ્યા કરું, જેનો બાપ શેઠ સગાડસા જેવો હોય, જેની માં ચંગાવતી જેવી હોય, એના છોકરાઓનું શું કેવું સાહેબ? એનું શું કેવું સાહેબ? આ જયારે શબ્દ કાને પડ્યા ને, ચેલો શું બોલ્યો ખબર છે? ધન્ય છે આ માને સાહેબ, ધન્ય છે બાપને સાહેબ, જેના સંતાનોને સાહેબ જન્મ આપ્યો છે. સાહેબ આ ચેલૈયાને જેટલા પ્રણામ કરીએ વ્યાસ ગાદી ઉપર જેટલા કમ હોઈ શકે, ત્યારે ચેલૈયો એમ બોલ્યો કે મહોદય હું ભાગીશ તો ખરી, આપ એમ કહો છો ને ભાગી જા, દૂર જતો રહે, તો અવશ્ય આ ચેલૈયો ભાગશે, દૂર જ ભાગશે, ભાગવાનો જ છે, પણ આમ ગામની બારોબાર નહીં, પણ ઘર બાજુ ભાગશે યાર. કેમ? કારણ કે આ તો અમારા આંગણે પરીક્ષાની ઘડી આવી છે, મારો બાપ અને મારી માં મૂંઝવણમાં છે, અને આ વ્રત એ માત્ર મારી માં કે મારા બાપ નથી, આ અમારું વ્રત છે સાહેબ. અને આ તો વ્રત નિભાવવાનો સમય આવ્યો છે, અને જો આ સમય જો ચેલૈયો જો ઘરે ન જાય, અને હું જો આ સમય જો મારી માં અને મારા બાપ ના વ્રતની જો હું લાજ ન રાખું, તો હું પણ ચેલૈયો નહીં. આગુ તો મારી ઓમકા લાગે ભોરી ના દિલે ભાર, આગુ તો મારી ઓમકા લાગે ભોરી ના દિલે ભાર. મેરું સરી કો ડોલવા લાગે, મેરું સરી કો ડોલવા લાગે, આકાશને આધાર મેરા મણ બાજા મૂકે, ચેલૈયો સત ના ચૂકે, મેરા મણ જનમું, ચેલૈયો સત ના ચૂકે. આગમન થયું છે ચેલૈયાનું. આ ઘડી કેવી હશે સાહેબ? નિશાળેથી ચેલૈયો આવે છે, સતી ચંગાવતી શેષ સગાડસો વિચાર કરે છે કે હવે આ કેમ કરશું, કઈ સમજાતું નથી. પણ હવે વ્રત અને સાધુની ઈચ્છા, જો ઈચ્છા પૂરી ન થાય તો વ્રત પૂરું ન થાય, અને જો વ્રત પૂરું ન થાય તો ભક્તિ ખંડિત થાય સાહેબ.